એવરીવન ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય બજરંગદાસ બાપાને. આજની મારી મોર્નિંગ મસ્ત બાપા સીતારામના દર્શન સાથે થાય છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું પારના બ્લોગમાં. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લેજો. 6:15 વાગ્યા છે અને બહારનું તમને હવામાન દેખાડું. મારા મમ્મી ત્યાં રોજ જોવા મળે એવું જ તમને આજે રાજકોટમાં જોવા મળશે. શું કરું, આજ મારે વિડીયો બહારથી જો ને, આજે મારે વિડીયો બહારથી ચાલુ કરવો પડ્યો અહીંયા રોડ ઉપર આવીને. અહીંયા બધે ગુલાબી ગુલાબી આજે તો બહુ મસ્ત છે. અહીંથી મસ્ત દેખાય છે ઝાડવાને. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરી તમારા બધાનું મારા બ્લોગમાં. તો ભાઈ આજે હું વહેલી ઉઠી ગઈ છું. ઊંઘડી બહુ ગરમી છે, બસ પણ જાય છે. તો અહીંયા થોડા ફૂલ છે ને લઈ લઉં. બાકી વાહન બધા જાય છે, ચાલવા જાય છે, બધાને બધું કામ ચાલુ જ છે. ચાલ, ફૂલ બહુ મસ્ત છે, હું લઈ લઉં. ફ્રેન્ડ્સ, આટલા ફૂલ મેં લઈ લીધા છે મસ્ત. અને સામે જો કપલ ચાલવા જાય છે. આઈ થિંક ચાલીને આવતું હોય છે. ફ્રેન્ડ્સ, મચ્છર બહુ છે ને ઘણું બેઠી હવે. બધા જોતા જાય છે કે આ બેન ફોન લઈને શું બેઠા છે અત્યારે. શરમ આવે છે. રોજની જેમ અહીંયા ભજન પણ ચાલે છે. અને અમે સપ્પાઈ ઉઠીએ. જય સ્વામિનારાયણ. અને અહીંયા એક બાજુ ચા પણ મુકાય છે. તો ચાલો ચા પી લઈ. બધા ફટાફટ ચા પીવા આવી જાજો. પાણી આવી ગયું કે નહીં? 7:30 વાગ્યા છે, તૈયારીમાં જ છે. એટલે હવે અમે લોકો કરીએ છીએ મહેમાનના આવવાની તૈયારી, સ્વાગતની તૈયારી. હવે ઉનાળામાં પાણી તો બહુ જ જોવે. સાચી કિંમત એની ત્યારે જ થાય. સામે ખિસકોલી બધા બર્ડ્સ આવવા માંડ્યા છે. બસ હવે પાણી આવવાની જ તૈયારીમાં છે. નળી તમે દીધી છે. સામે દેખાય છે નળ ખોલે છે. જો ત્યાંથી ખોલે છે નળ. આવી ગયું પાણી છે. અને હું કરું છું નાસ્તાની તૈયારી. તો આમાં થોડોક ચણાનો લોટ છે, થોડોક ચોખાનો લોટ છે, અને સેજ એવો 2 ચમચી ઘઉંનો લોટ. અને મેં આમાં મિક્સરમાં ક્રશ કર્યું હતું. કાંદો એક નાનો, મરચાં અને આદુ, લસણ, ટમેટું એક. તો ક્રશ કરીને મેં આમાં નાખ્યું છે. અજમા નાખ્યા છે. અને બીજા રૂટીન મસાલા, ધાણા જીરું, હળદર, ચપટી જરીક જ, અને લસણવાળું ઓલું લાલ મરચું. તો મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે. હવે આના ઉતારું પુડલા. કોને ખબર, મને હમણાં આવું જ ભાવે છે સવારમાં. તો ચાલો ફટાફટ પુડલા ઉતાર લઈએ. હું અહીંયા આવી હતી, જો તો કરી અમે મોડું કીધું. મને બહુ મારી ફેવરિટ છે આ બધી. તો ફ્રેન્ડ્સ, તડકો બહુ જ છે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. તો અહીંયા મેં ચોળી બટેટાનું શાક મૂક્યું છે. શાક થઈ જાય એટલે ખીચડી મૂકી છે. બહાર કહારનું હવામાન દેખાવ તો બહુ બાપરે ભયંકર તડકો બહુ જ છે. માણસની પરિસ્થિતિ જુઓ. ડસ્ટબિન જે છે ઉકળો એમાંથી વીણે છે ને, થેલી ભરે બિચારા. અમુક તો જોવા જેવા હોય દુઃખ બધાયના. કેવું વીણે છે કચરા પેટીમાંથી. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 6 વાગ્યા છે ને ઉમેશ પપ્પા મંડાળા છે. એના ફ્રેન્ડ હારે વાતું કરે છે. જેને કેવી મજા આવે છે. કેવી મજા આવે છે, કેવા વાતું કરે છે દોસ્તાર હારે.
બાકી 6 વાગ્યા છે અને અહીંયા મેં પાણીની ડોલ લઈ લીધી છે ફિનાઇલ નાખીને, કારણ કે આજે બપોરે પોતા કરવા હતા પણ નહોતા થયા, સૂઈ ગયા હતા મેં બધા જમીને. તો હવે અત્યારે ફિનાઇલ પાણી લઈ લીધું, પોતા કરી લો. ચા પાણી પીવાઈ ગયા છે ને लो फटाफट। फ्रेंड्स शाम मस्त हो गई है, सुहानी सुहानी। તડકો હવે સાવ ઓછો થઈ ગયો છે, પબ્લિક ને બધા જવા આવવા માંડ્યા. સામે બુલેટ જોરી કેટલું મસ્ત છે. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 7:15 થયા છે, આ 5 મિનિટ આગળ છે ને ઉમેશ પપ્પા જાય છે બહાર. તો એ બહાર જવાની તૈયારી કરે છે, કંઈક ખાખા ખોળા કરે છે, ગોતે જ પણ ખબર નહીં એને શું ખોવાઈ ગયું, શું ગોતે છે. તો 7:30 વાગ્યા છે ને આ લોકોને બહાર જવાનું હતું, તો 3 જણા બહાર ગયા છે અને બસ 8:30-9 વાગે, આઈ થિંક 9:30 વાગ્યા સુધીમાં આવશે. અને રસોઈમાં ખાલી 4-5 ભાખરી કરવાની છે અને એ લોકો છોકરા તો 4 ભાખરીને ગાંઠિયા ખાવા છે, પણ મારી માટે મારે સેવનું શાક કરવું છે. તો બસ થોડીક જ રસોઈ કરવી છે, બહુ નથી કરવી. અને મને તો જો કે ભૂખે નથી, સાંજે મેં રોંઢો કર્યો હતો ને એટલે મને ભૂખ નથી. અને દીવાબત્તી માતાજીને થઈ ગયા છે, તો બસ હવે થોડીક વાર મમ્મી સાથે વાતો કરું અને પછી થોડીક વાર ભાખરી કરું. પછી આવે ત્યારે આપણે મળીએ, કાં પછી ભાખરી કરીને મળીએ. અત્યારે જોઈએ ને બોલાવાલો ગયો, અત્યારે મારે લેવો તો પણ છોકરાઓ છે નહીં. ફ્રેન્ડ્સ 7:45 વાગ્યા છે ને અત્યારે ગોલા વાળો આવ્યો છે. અહીંયા જુઓ તો છોકરાઓ નાના ગોલા લે છે. મને 2 દિવસે ગોલા ખાવાનું બહુ જ મન હતું અને અત્યારે ખાવો છે, પણ છોકરાઓ બહાર ગયા. તમને ખબર છે છોકરા વગર કેમ ખાવ. ગોલો લઈને એમાંય દૂધ અને મલાઈ નાખીને મને તો બહુ જ ભાવે. દૂધ કોલ્ડ ડ્રિંક જેવું જોઈએ. કાલે આવે તો કાલે ગોલો ખાઈએ આપણે.